દાહોદમાં જેલના સળિયા પાછળ ખીલ્યો હોળી ધૂળેટીનો કેસુડો। દાહોદની સબ જેલમાં ધારાસભ્યની હાજરીમાં કેદીઓએ ઉજવી હોળી ધૂળેટી। મુસ્લિમ બિરાદરોને અપાઈ પવિત્ર રમજાન માસની મુબારકબાદી। મિત્રો, કહેવાય છે કે તહેવાર એ મનનો ઉત્સવ છે અને જ્યારે આ ઉત્સવ જેલની ચાર દિવાલો વચ્ચે ઉજવાય ત્યારે માનવતાના રંગો વધુ ઘટ બને છે। દાહોદની ખરોડ સબ જેલમાં આજે કંઈક આવો જ નજારો જોવા મળ્યો, જ્યાં કેદીઓએ ગુનાહિત ભૂતકાળ ભૂલીને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની હાજરીમાં પ્રકૃતિના રંગો સાથે ધૂળેટી રમી અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો। દાહોદની ડોકી સબ જેલમાં આજે વાતાવરણ રંગીન હતું। જેલના પોલીસ મહાનિર્દેશક ડૉક્ટર KLN રાવના માર્ગદર્શન હેઠળ જેલ અધિક્ષક ML ગમારા દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કેદીઓએ પોતે તૈયાર કરેલા પ્રાકૃતિક કેસુડાના રંગોથી ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનું સ્વાગત કર્યું હતું અને ધારાસભ્યએ પણ કેદીઓ સાથે કેસુડાના રંગે રંગાઈને સ્થાનિક પરંપરાને જીવંત કરી હતી। જેલના કમ્પાઉન્ડમાં જ્યારે આદિવાસી ટીમલી વાગી ત્યારે ધારાસભ્ય, જેલ સ્ટાફ અને બંદીવાનો વચ્ચેના અંતર ઓગળી ગયા। સૌ કોઈ ખભે ખભા મિલાવીને પરંપરાગત નૃત્યમાં મગ્ન થયા। આ માત્ર ધૂળેટી નહોતી, પણ કેદીઓના જીવનમાં નવી આશાનો રંગ પૂરવાનો પ્રયાસ હતો। ધારાસભ્યએ જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિમાં હોળી ધૂળેટી અમારો સૌથી મોટો તહેવાર છે। આજે મેં જેલના ભોજનની પણ તપાસ કરી। પરંપરા મુજબ આજે જેલમાં વાલોર પાપડીનું શાક બનાવવામાં આવ્યું હતું, જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે। જેલ પ્રશાસનની કામગીરી સંતોષકારક છે। એક તરફ કેસુડાની હોળી ધૂળેટી રમાઈ રહી છે, તો બીજી તરફ પવિત્ર રમજાન માસ નિમિત્તે મુસ્લિમ બંદીવાનોને પણ ધારાસભ્યએ રૂબરૂ મળીને મુબારકબાદી પાઠવી હતી। રોજા રાખતા કેદીઓને મળતી સવલતોની જાણકારી મેળવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ગુનાની સજા કાપતા કેદીઓના ચહેરા પર આજે સ્નેહ અને સંસ્કારના રંગો જોવા મળ્યા હતા। જેલ પ્રશાસનના આ માનવીય અભિગમે સાબિત કર્યું કે જેલ એ માત્ર સજાનું ઘર નથી, પણ સુધારણાનું કેન્દ્ર પણ બની શકે છે। મારું નામ ML ગમારા, અધિક્ષક દાહોદ સબ જેલ। આજ રોજ તારીખ 4/3/2026ના રોજ ધૂળેટીની ઉજવણી એક પ્રાકૃતિક કલર કેસુડાનો થી ઉજવવામાં આવે છે। આ પ્રસંગે અમોએ દાહોદ જિલ્લાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબને આમંત્રણ આવેલ। તેઓને જે આમ જનતા નહીં, અમારા બંદીવાનો સાથે આજરોજ આવી અને જે હોળી ધૂળેટીનો જે કલરો ઉત્સવનો જે તહેવાર છે ઉજવેલ છે, તે બદલ અમારા જેલ પ્રશાસન અને અમારા સ્ટાફ, બંદીવાનો અને મારા વતી સાહેબનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય દ્વારકાધીશ, જય ઠાકર। આજે દાહોદ સબ જેલ ખાતે બંદીવાન ભાઈઓ સાથે આપણા જેલના અધિક્ષક આદરણીય ગમારા સાહેબના આમંત્રણને માન આપીને મને પણ આજે બંદીવાન ભાઈઓ સાથે ધૂળેટી ઉત્સવ મનાવવાનો ખૂબ જ આનંદ આવ્યો। અને એ પણ ધૂળેટી કયા પ્રકારની, જે પ્રાકૃતિક ધૂળેટી, જે કેસુડાના ફૂલથી જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદો કરે, કૃષ્ણ ભગવાન પણ કેસુડાના ફૂલોથી ધૂળેટી મનાવતા। આજે દ્વારકામાં અને ડાકોરમાં આપણે જોઈએ તો હજારો લાખો લોકો કેસુડાના ફૂલોથી ધૂળેટી મનાવતા, ત્યારે આજે દાહોદ સબ જેલ ખાતે પણ, જેલ મંદિર ખાતે પણ તમામ બંદીવાન ભાઈઓ સાથે અમારા ગમારા સાહેબ અને બધા જ બંદીવાન ભાઈઓ સાથે ખૂબ જ આનંદ મંગલથી કેસુડાના ફૂલોથી પ્રાકૃતિક ધૂળેટી ઉજવી હતી। અને વાત કરી હમણાં અમારા ચંદાણા સાહેબે એમ કે ભાઈ વાલોળનું શાક, પાપડાનું શાક એ પણ ગામડામાં ખાસ કરીને એ દિવસે ખાસ, કેમ કે એ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદોકારક છે। જેમ કહેવાય છે કે જે પણ વસ્તુ સિઝન પર પડતી હોય વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે સારી હોય, એમ કેસુડો વાસ્તવમાં શરીરને પણ ઠંડક આપે છે અને મનને પણ ઠંડક આપે, અંદર પણ ઠંડક જ આપતો હોય, એનો શરબત પણ લોકો પીતા હોય। એમ આમ દાહોદ સબ જેલ ખાતે ખૂબ જ ભવ્ય, જેવા કે ને ભવ્યાથી ભવ્ય ધૂળેટીનો મહોત્સવ, ખૂબ સરકારનો પણ જે કે સાહસ છે, સરકારે પણ બંદીવાન ભાઈઓ પોતે જેલની અંદર પણ પોતાના પરિવારને યાદ કરીને પણ એને આનંદથી ઉજવી શકે, એના માટે એને એવું ના લાગે કે હું અહીં આગળ છું, એને લાગે હું જેલ મંદિરમાં છું। એ રીતે સરસ તમામ બંદીવાન ભાઈઓને પણ ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ સર્વેને દાહોદ મત વિસ્તારના ભાઈઓને પણ ખૂબ ખૂબ ધૂળેટીની શુભેચ્છાઓ।